આપણે ફિલ્મોમાં કે સમાચારોમાં ફાયરમેનને બહુમાળી ઇમારત પર એકદમ પવનની જેમ સીડી ચડતા જોઈએ છીએ. એ દૃશ્ય ખરેખર રોમાંચક હોય છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે જો એ સીડી ફક્ત 1 ઇંચ પણ સરકી જાય તો શું થાય? આજે આપણે એ જ વિજ્ઞાન અને એન્જિનિયરિંગને સમજવાના છીએ જે એ સુનિશ્ચિત કરે છે કે આવું ક્યારેય ન થાય. આપણે ફાયર સર્વિસના એક સૌથી મહત્વપૂર્ણ અને છતાં ક્યારેક ઓછું ધ્યાન અપાતા સાધન એક્સટેન્શન લેડર પર ઊંડાણપૂર્વક વાત કરીશું. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં, આજની ચર્ચાનો હેતુ એ નથી કે સીડી શું છે. આપણા શ્રોતાઓ આ સાધનથી પરિચિત છે જ. આપણો હેતુ છે એક અનુભવી ટેકનિશિયનના દૃષ્ટિકોણથી એની ટેકનિકલ બારીકીઓ સમજવી, એના સલામતીના નિયમો અને જાળવણીની પ્રક્રિયા, જે ખરેખર જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની શકે છે. આખરે આ સાધન પર આટલો બધો ભરોસો કેમ કરી શકાય? તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. ભરોસો. ફાયર સર્વિસમાં દરેક સાધન પર ભરોસો હોવો જ જોઈએ, પણ લેડરની વાત જ અલગ છે. કારણ કે માત્ર એક સાધન નથી, એ જમીન અને ઊંચાઈ વચ્ચેનો એકમાત્ર પુલ છે. એની જે ડિઝાઇન છે ને, એની પાછળ દાયકાઓનું એન્જિનિયરિંગ અને અનુભવ જોડાયેલો છે. દેખાવમાં ભલે સાવ સરળ લાગે, પણ તેનો દરેક ભાગ, દરેક સ્ક્રૂ કોઈ ચોક્કસ હેતુ માટે જ બનાવવામાં આવ્યો છે. જેમ કે એનું મટીરિયલ એ પણ ખાસ હશે ને? હા, બિલકુલ. આપણા સ્ત્રોતો જણાવે છે કે આ લેડર કોઈ સામાન્ય એલ્યુમિનિયમમાંથી નથી બનતી. એ ખાસ પ્રકારના એલોય He30માંથી બને છે. આની ખાસિયત એ છે કે તે વજનમાં અતિશય હલકું છે, જેથી ફાયરમેન તેને સરળતાથી ઉઠાવીને દોડી શકે. પણ સાથે સાથે તે સ્ટીલ જેટલું જ મજબૂત હોય છે. અને સૌથી અગત્યનું, તેને કાટ નથી લાગતો, જે પાણી અને ભેજવાળા વાતાવરણમાં કામ કરવા માટે તો અનિવાર્ય છે. ભારતીય માનકો મુજબ આ લેડર્સ IS 4571 1977ના માપદંડોનું પાલન કરે છે. અને ફાયર સર્વિસમાં સામાન્ય રીતે 35 ફૂટ એટલે કે 2 સેક્શન અને 45 ફૂટ 3 સેક્શનની લંબાઈમાં જોવા મળે છે. ઓકે, તો મટીરિયલ તો એકદમ મજબૂત છે. હવે એની બનાવટ પર આવીએ. આપણે બધા એના મુખ્ય ભાગો જાણીએ છીએ: મેઇન લેડર, એક્સટેન્શન, સ્ટ્રિંગ્સ અને રંગ્સ એટલે કે પગથિયા. પણ મારો સવાલ એ છે કે આ આખી રચનામાં સૌથી નબળી કડી કઈ હોઈ શકે? એવો કયો ભાગ છે જેની નિષ્ફળતા સૌથી ગંભીર અકસ્માત નોતરી શકે? કારણ કે કહેવાય છે ને કે ચેનની મજબૂતાઈ તો તેની સૌથી નબળી કડી પર જ નિર્ભર કરે છે. આ ખૂબ જ સારો અને ટેકનિકલ પ્રશ્ન છે, અને એનો જવાબ કદાચ તમને આશ્ચર્ય પમાડશે. આખી લેડરનો સૌથી નિર્ણાયક ભાગ એના સૌથી મોટા કે મજબૂત દેખાતા ભાગો નથી, પણ એક નાનકડી મિકેનિઝમ છે જેને સેફ્ટી પલ્સ અથવા સામાન્ય ભાષામાં ડોગ્સ કહેવાય છે. સેફ્ટી પલ્સ એ શું છે? એ એક સ્પ્રિંગ લોડેડ હૂક જેવી રચના છે. જ્યારે તમે દોરડું ખેંચીને લાડરને ઉપરની તરફ લંબાવો છો, ત્યારે આ પલ્સ દરેક પગથિયા પર ચડીને લોક થતા જાય છે. આપણે જે ટક 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 અવાજ સાંભળીએ છીએ ને, એ ખરેખર તો આ પલ્સના લોક થવાનો જ અવાજ છે. એ આપણને કહે છે કે હું સુરક્ષિત છું, હવે આગળ વધો. ઓહ, એટલે એ ટક ટક અવાજ એક રીતે સેફ્ટી કન્ફર્મેશન છે. મેં ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું. તો એનું મુખ્ય કામ શું છે? એનું કામ લેડરને પોતાની મેળે નીચે સરકતી અટકાવવાનું છે. જ્યારે ફાયરમેન લેડર લંબાવીને દોરડું છોડી દે, ત્યારે આ પલ્સ જ એને પકડી રાખે છે. હવે કલ્પના કરો કે જો આ મિકેનિઝમ જામ થઈ જાય અથવા એની સ્પ્રિંગ તૂટી જાય અને તે લોક જ ન થાય. જેવો દોરડા પરથી તણાવ ઓછો થશે, લેડરના ઉપરના સેક્શન ગુરુત્વાકર્ષણના કારણે ધડાકાભેર નીચે સરકી પડશે. અને જો કોઈ ફાયરમેન એના પર હોય તો? બસ, પરિણામ શું આવે એ આપણે સમજી શકીએ છીએ. એટલે જાળવણી વખતે આ નાના ભાગ પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. આ તો ખરેખર ગંભીર બાબત છે. એનો અર્થ એ કે જાળવણી વખતે આના પર ખાસ ધ્યાન આપવું જ રહ્યું. હવે મને પગથિયા એટલે કે રંગ્સની ડિઝાઇન વિશે જાણવું છે. મેં જોયું છે કે ફાયર સર્વિસની લેડરમાં રંગ્સ હંમેશા ગોળ અને સેરેટેડ એટલે કે દાંતાવાળા કેમ હોય છે? બાંધકામમાં વપરાતી સીડીની જેમ સીધા અને સપાટ કેમ નહીં? એનાથી તો પગ રાખવામાં વધુ સગવડ રહે ને? સગવડ કરતાં સલામતી વધુ મહત્વની છે, ખરું ને? ફાયર ઓપરેશન દરમિયાન બધું જ ભીનું અને લપસણું હોય છે. પાણી, કેમિકલ ફોમ, ક્યારેક તેલ. ફાયરમેનના બૂટ પણ ભીના અને કાદવવાળા હોય છે.
હવે જો પગથિયા સપાટ હોય તો તેના પર પાણીનું એક પાતળું પડ બની જાય છે, જે શું કહેવાય એક્વાપ્લેનિંગ જેવી અસર પેદા કરે અને પકડને લગભગ શૂન્ય કરી દે છે. ઓકે. જ્યારે ગોળ અને ખરબચડી સપાટી બૂટના સોલને દરેક એંગલથી મજબૂત પકડ આપે છે. પાણી એના પર ટકતું નથી અને પેલી દાંતાવાળી ડિઝાઇન બૂટને જકડી રાખે છે. પછી ભલે ગમે તેટલી લપસણી પરિસ્થિતિ હોય. સમજાયું. અને એ જ તર્ક સીડીના નીચેના ભાગમાં એટલે કે હીલમાં જે રબરના શૂ લગાવેલા હોય છે તેના પર પણ લાગુ પડે છે, બરાબર ને? એ સીડીને જમીન પર ચોંટાડી રાખે છે. એકદમ સાચું. ખાસ કરીને ટાઇલ્સ કે ભીના કોન્ક્રીટ જેવી સપાટી પર. એ લેડરનો પાયો છે. એ પાયો જ સુનિશ્ચિત કરે છે કે લેડરનો નીચેનો છેડો સ્થિર રહે. જો પાયો જ સરકી જાય તો આખી રચના પત્તાના મહેલની જેમ પડી ભાંગે. તો હવે આપણને સીડીના ભાગો અને તેની ડિઝાઇન પાછળના કારણોની ખબર પડી ગઈ. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે આટલા સારા સાધનને દિવાલ સાથે ગોઠવવું કઈ રીતે? મને લાગે છે કે અહીં જ સૌથી વધુ ગડબડ થતી હશે, સાચું ને? મેં 75 ડિગ્રીના એંગલના નિયમ વિશે સાંભળ્યું છે, પણ એ માત્ર એક આંકડો છે કે તેની પાછળ કોઈ નક્કર ભૌતિકશાસ્ત્ર છે? ના, એ માત્ર એક આંકડો નથી. તેની પાછળ ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો કામ કરે છે. 75 ડિગ્રીનો ખૂણો એ સ્થિરતા અને ભાર વહેંચણી માટેનો સ્વીટ સ્પોટ છે. એને આ રીતે સમજો. જો તમે સીડીને લગભગ સીધી 90 ડિગ્રીની નજીક દિવાલ સાથે ટેકો તો શું થાય? તેના પર ચડનાર વ્યક્તિનું વજન સીધું નીચે જશે અને સીડી પાછળની તરફ પલટી ખાશે. ઓકે. અને બીજે બાજુ જો તમે સીડીને વધુ પડતી ત્રાંસી માની લો કે 45-50 ડિગ્રી પર રાખો તો તેના પાયા પર બહારની તરફ એટલો બધો ધક્કો લાગશે કે તે સરકી જશે. 75 ડિગ્રીનો ખૂણો આ બંને જોખમો વચ્ચે સંપૂર્ણ સંતુલન સ્થાપિત કરે છે. પણ ઇમરજન્સીની સ્થિતિમાં કોઈ પ્રોટ્રેક્ટર લઈને ખૂણો માપવા તો નહીં બેસે ને? એને વ્યવહારમાં કેવી રીતે લાગુ કરી શકાય? બસ એના માટે જ એક ખૂબ જ સરળ અને વ્યવહારુ નિયમ બનાવવામાં આવ્યો છે. એને 1:4નો નિયમ કહેવાય છે. 1:4નો નિયમ? હા. નિયમ એવો છે કે સીડીની કુલ કાર્યકારી ઊંચાઈના ચોથા ભાગ એટલે કે 1/4 જેટલું અંતર તેના પાયા અને દિવાલ વચ્ચે રાખવું. ઉદાહરણ તરીકે જો સીડી 20 ફૂટની ઊંચાઈએ દિવાલને સ્પર્શતી હોય તો તેના પાયાને દિવાલથી 5 ફૂટ દૂર રાખવો જોઈએ. એટલે કે 20/4 બરાબર 5 ફૂટ. એકદમ બરાબર. આ સરળ ગણતરી આપોઆપ લગભગ 75 ડિગ્રીનો ખૂણો બનાવી દે છે. આનાથી ફાયરમેન અને તેના સાધનોનો ભાર યોગ્ય રીતે જમીન અને દિવાલ પર વહેંચાઈ જાય છે. મહત્તમ સ્થિરતા મળે છે. ઓકે, તો 1:4નો નિયમ સીડીને સરકતી કે પલટી જતી અટકાવે છે. પણ જ્યારે લેડરને પૂરી લંબાવવામાં આવે ત્યારે તેનું પોતાનું વજન અને ફાયરમેનનું વજન તેને વચમાંથી વાળી શકે છે. એને શું રોકે છે? અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. હવે આપણે ઓવરલેપના નિયમ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. બે સેક્શન વચ્ચે કેટલો ઓવરલેપ રાખવો જોઈએ અને તેનું માળખાકીય મહત્વ શું છે? આ એક અત્યંત નિર્ણાયક મુદ્દો છે અને ઘણીવાર ઉતાવળમાં તેની અવગણના થાય છે. ઓવરલેપ એ માત્ર લંબાઈનો મુદ્દો નથી, પણ એ માળખાકીય મજબૂતાઈનો આધાર છે. નિયમ સ્પષ્ટપણે જણાવે છે કે બે સેક્શન વચ્ચે ઓછામાં ઓછો એક રંગનો ઓવરલેપ હોવો ફરજિયાત છે. ફક્ત એક જ રંગ? હા, પણ આ તો ન્યૂનતમ જરૂરિયાત છે. વ્યવહારમાં અને વધારાની સલામતી માટે 3 થી 4 રંગનો ઓવરલેપ રાખવાની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે. પણ 3-4 રંગ એટલે તો લગભગ 3-4 ફૂટની લંબાઈ ગુમાવવી. જ્યારે 1-1 ફૂટ મહત્વનો હોય ત્યારે શું ફાયરમેન લાલચમાં આવીને ઓછો ઓવરલેપ નથી રાખતા જેથી વધુ ઊંચાઈ સુધી પહોંચી શકાય? અને આ જ સૌથી મોટી ભૂલ છે. આ લાલચ જીવલેણ બની શકે છે. એની પાછળનું વિજ્ઞાન સમજવું જરૂરી છે. જ્યારે તમે બે સેક્શનને ઓવરલેપ કરો છો ત્યારે તમે એક લાંબી નબળી રચના નથી બનાવતા, પણ એક મજબૂત સંયુક્ત બીમ જેવી રચના બનાવો છો. ઓવરલેપ એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે લેડર પર વજન આવે ત્યારે બંને સેક્શન એક જ યુનિટ તરીકે કામ કરે. ભાર ફક્ત એક સેક્શન પર નહીં, પરંતુ બંને સેક્શનની સંયુક્ત રચના પર વહેંચાઈ જાય છે. ઓકે, એટલે ભાર વહેંચાઈ જાય છે. હા. જો ઓવરલેપ ખૂબ ઓછો હોય, માની લો કે માત્ર એક જ રંગનો, તો બે સેક્શન વચ્ચેનો જોડાણ બિંદુ
એક અત્યંત નબળી કડી બની જાય છે. જ્યારે ફાયરમેન તેના સાધનો સાથે લેડરની મધ્યમાં પહોંચે છે ત્યારે મહત્તમ દબાણ એ જ બિંદુ પર આવે છે અને ઓછો ઓવરલેપ લેડરને તે બિંદુ પરથી ધનુષ્યની જેમ વળી જવા કે તૂટી પડવા માટે અત્યંત સંવેદનશીલ બનાવે છે. 3-4 રંગનો ઓવરલેપ એ એક પ્રકારનો વીમો છે જે લેડરની મજબૂતાઈને જાળવી રાખે છે. તો આનો અર્થ એ થયો કે વધુ લંબાઈ મેળવવા માટે ઓવરલેપ સાથે સમાધાન કરવું એ સલામતી સાથે છેડા કરવા બરાબર છે. આ વાત દરેક ફાયર પ્રોફેશનલે સમજવી જોઈએ. સારું, તો આપણે લેડરને યોગ્ય રીતે ગોઠવી દીધી, એ સ્થિર છે. પણ આ બધી ગણતરીઓ ત્યારે જ કામની છે જ્યારે લેડર પોતે જ સ્પ્ર હાલતમાં હોય. તો એકવાર લેડરનો ઉપયોગ થઈ જાય પછી તેની જાળવણી માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તે આગામી કોલ માટે હંમેશા 100% તૈયાર રહે? જાળવણી એ માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ એક પ્રોફેશનલ જવાબદારી છે. લેડરની વિશ્વસનીયતા સંપૂર્ણપણે તેની જાળવણી પર આધાર રાખે છે. મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે. પહેલું અને સૌથી અગત્યનું, ગતિશીલ ભાગો. આપણે જે સેફટી પલ્સની વાત કરી તે અને પુલી એટલે કે ગરગડી, આ બધા ભાગોને નિયમિતપણે સાફ કરીને ગ્રીસિંગ અને ઓઇલિંગ કરવું ખૂબ જરૂરી છે, જેથી તે કટોકટીના સમયે અટકે નહીં અથવા જામ ન થઈ જાય. બરાબર. અને દોરડાનું શું? બીજું, દોરડું, જેને હેલિયર્ડ કહેવાય છે. એ એક્સટેન્ડિંગ લાઇનમાં કોઈ કાપ, ઘસારો કે નબળાઈ નથી તેની દૃષ્ટિથી અને હાથથી તપાસ કરવી. જો દોરડું નબળું હોય તો તે લેડર લંબાતી વખતે તૂટી શકે છે. ત્રીજું, રંગ્સ. ખાતરી કરો કે દરેક પગથિયું મજબૂત રીતે જોડાયેલું છે, તે ઢીલું ન હોવું જોઈએ અને પોતાની ધરી પર ગોળ ફરતું ન હોવું જોઈએ. એનાથી સંતુલન ગુમાવવાનું જોખમ રહે છે. અને છેલ્લે, સફાઈ. દરેક ઉપયોગ પછી લેડરને માટી, કાદવ અને અન્ય કચરાથી સંપૂર્ણપણે સાફ કરવી જોઈએ. આ તો થઈ નિયમિત જાળવણીની વાત. પણ ધાતુની વસ્તુઓ સમય જતા અને વારંવારના ઉપયોગથી અંદરથી નબળી પડી શકે છે, જેને મેટલ ફટીગ કહેવાય છે. એ તો બહારથી દેખાય નહીં. તો લેડરની માળખાકીય મજબૂતાઈને કેવી રીતે ચકાસવી? મેં સ્ટ્રિંગ ટેસ્ટ વિશે સાંભળ્યું છે. આ ટેસ્ટ શું છે અને તે કેવી રીતે કરવામાં આવે છે? હા, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને નિર્ણાયક પરીક્ષણ છે. સ્ટ્રિંગ ટેસ્ટ એ લેડરની ધાતુએ તેની સ્થિતિસ્થાપકતા ગુમાવી દીધી છે કે નહીં તે જાણવા માટે કરવામાં આવે છે. તેની પ્રક્રિયા ધ્યાનથી સમજવા જેવી છે. સૌપ્રથમ લેડરને તેની સંપૂર્ણ લંબાઈ સુધી લંબાવીને 2 ઘોડા એટલે કે ટ્રેસેલ્સ પર આડી મૂકવામાં આવે છે. પછી લેડરના એક છેડાથી બીજા છેડા સુધી એકદમ સીધી અને તંગ દોરી બાંધવામાં આવે છે, જે બાજુની પટ્ટીઓને અડકે નહીં. ત્યારબાદ લેડરની બરાબર મધ્યમાં એક નિર્ધારિત વજન, જેમ કે 65-70 કિલો મૂકવામાં આવે છે. આ વજનને કારણે લેડરમાં થોડો વળાંક ડિફ્લેક્શન આવે છે અને તે દોરીથી નીચે ઝૂકે છે. આ સામાન્ય છે. ઓકે. અને હવે સૌથી મહત્વનો ભાગ. ત્યારે લેડર પાછી પોતાની મૂળ સીધી સ્થિતિમાં આવી જવી જોઈએ અને દોરી સાથે ફરીથી લગભગ સમાંતર થઈ જવી જોઈએ. જો વજન હટાવ્યા પછી પણ લેડરમાં થોડો વળાંક કાયમ માટે રહી જાય, જેને ટેકનિકલ ભાષામાં પરમેનન્ટ સેટ કહેવાય છે, તો તે એક મોટી લાલ ઝંડી છે. પરમેનન્ટ સેટ એનો અર્થ શું થાય? એને સરળ ભાષામાં સમજાવશો? ચોક્કસ. એને એક સ્ટીલના કોટ હેંગરના ઉદાહરણથી સમજીએ. તમે હેંગરને થોડું વાળો અને છોડી દો તો તે પાછું પોતાના મૂળ આકારમાં આવી જાય છે. આ તેની સ્થિતિસ્થાપકતા છે. પણ જો તમે તેને વધુ પડતું વાળી દો તો તે કાયમ માટે વળેલું જ રહી જાય છે. તે પાછું નથી આવતું. બસ આ જ પરમેનન્ટ સેટ છે. જો સ્ટ્રિંગ ટેસ્ટ પછી લેડરમાં આવો પરમેનન્ટ સેટ દેખાય તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે લેડરની ધાતુએ તેની સ્થિતિસ્થાપકતા ગુમાવી દીધી છે, તે નબળી પડી ગઈ છે અને હવે નિર્ધારિત ભાર સહન કરવા માટે સક્ષમ નથી. આવી લેડરનો ઉપયોગ કરવો અત્યંત જોખમી છે. અને તેને તરત જ સેવામાંથી દૂર કરી દેવી જોઈએ. બિલકુલ. વાહ! હું તો માનતો હતો કે સીડી એટલે સીડી, પણ આ તો આખું એન્જિનિયરિંગ છે. આ સ્ટ્રિંગ ટેસ્ટવાળી વાત તો મેં પહેલીવાર આટલી વિગતમાં સાંભળી. તો ચાલો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો સારાંશ કાઢીએ. જો મારે મુખ્ય 3 બાબતો યાદ રાખવી હોય તો તે કઈ હશે? પહેલું, સીડી ગોઠવતી વખતે 75 ડિગ્રીનો ખૂણો, જેને
1:4ના સરળ નિયમથી મેળવી શકાય છે. બીજું, માળખાકીય મજબૂતાઈ માટે ઓવરલેપ સાથે ક્યારે સમાધાન ન કરવું. 3 થી 4 રંગનો ઓવરલેપ એ સલામતીની ગેરંટી છે. અને ત્રીજું, નિયમિત જાળવણી અને સમયાંતરે સ્ટ્રિંગ ટેસ્ટ એ સુનિશ્ચિત કરવા માટે કે લેડરની આંતરિક મજબૂતાઈ અકબંધ છે. આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. યોગ્ય એંગલ, પૂરતો ઓવરલેપ અને સમયાંતરે થતી જાળવણી એ જ આ સાધનને એક ભરોસાપાત્ર સાથી બનાવે છે. બિલકુલ. અને અહીંથી જ ભવિષ્ય માટે એક રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. આપણે જે IS 4571 1977ના ધોરણોની વાત કરી તે દાયકાઓ જૂના છે, એલ્યુમિનિયમ એલોય પર આધારિત છે. આજે મટીરિયલ સાયન્સ ઘણું આગળ વધી ગયું છે. એલ્યુમિનિયમ કરતાં પણ વધુ હલકા અને અનેક ગણા મજબૂત નવા મટીરિયલ્સ જેમ કે કાર્બન ફાઇબર અને અન્ય કમ્પોઝિટ મટીરિયલ્સ હવે ઉપલબ્ધ છે. તો શ્રોતાઓ માટે મારો વિચાર એ છે કે આ નવા મટીરિયલ્સના આગમન સાથે શું ભવિષ્યમાં ફાયર સર્વિસ લેડરની ડિઝાઇનમાં કોઈ ક્રાંતિકારી ફેરફાર આવી શકે છે? શું તેના સલામતીના નિયમો જેમ કે ઓવરલેપ કે એંગલ બદલાશે? અને સૌથી મહત્વનું, શું સ્ટ્રિંગ ટેસ્ટ જેવી પરીક્ષણ પદ્ધતિઓ આવા નવા અલગ ગુણધર્મોવાળા મટીરિયલ્સ માટે પણ એટલી જ પ્રસ્તુત રહેશે?